હવે વાત બીજા મુદ્દાની કરીએ। વિકાસશીલ ગુજરાતના દાવાઓ વચ્ચે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાંથી સરકારી વહીવટની શરમજનક સ્થિતિ સામે આવી છે। ડુંગરાળ અને દુર્ગમ વિસ્તારોમાં દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે અંદાજે 20 લાખના ખર્ચે ખરીદાયેલી ખાસ એમ્બ્યુલન્સો ઉપયોગમાં લેવાઈ નથી અને ગઢબુરિયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કમ્પાઉન્ડમાં 2 વર્ષથી ભંગારની હાલતમાં પડી છે। આ એમ્બ્યુલન્સો 108 સેવા જ્યાં પહોંચી નથી શકતી તેવા વિસ્તારો માટે ખરીદવામાં આવી હતી, પરંતુ બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા કયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ફાળવવાની છે તેની સ્પષ્ટતા ન કરવામાં આવતા અને વાહનોનો બિનઉપયોગી બની ગયા છે। ગઈકાલે નસવાડી તાલુકાના ખોપરા અને નલિયાબારી ગામે સગર્ભા મહિલાઓને તાત્કાલિક સારવાર ખસેડવા માટે તેઓની એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી, પરંતુ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી શકે એવી સ્થિતિમાં નથી, જેના કારણે તેમને જોડીમાં ઉચકવાની ફરજ પડી હતી। પરિણામે સ્થાનિકોએ મહિલાઓને જોડીમાં ઉચકી પહાડી ઉતરીને હોસ્પિટલ સુધી પહોંચાડી હતી। ત્યારે છેલ્લા 2 વર્ષથી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ ઇન્ચાર્જ અધિકારીના ભરોસે ચાલી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। હાલની સ્થિતિ એવી છે કે એમ્બ્યુલન્સ ભંગારમાં પડી છે અને જેની જરૂરિયાત છે તે વસ્તુ કામમાં આવતી નથી। એક અધિકારીની ભ્રષ્ટાચારની નીતિ, કામ કરવાની દાનત નથી, જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સામાન્ય રીતે 108 જ્યાં ન પહોંચી શકે ત્યાં માટે આ ખાસ એમ્બ્યુલન્સ છે તે 20 લાખના ખર્ચે મંગાવવામાં આવી છે, પરંતુ તેમ છતાં અધિકારી હજી સ્પષ્ટતા નથી કરી કયા આરોગ્ય કેન્દ્રને આપવાની છે, કયા વિસ્તારમાં એમ્બ્યુલન્સની ફાળવણી થવાની છે, જેના કારણે એમ્બ્યુલન્સ ભંગારની સ્થિતિમાં છે અને લોકોને હાલાકી પહોંચી રહી છે। લોકો એક તરફ સરકારની વિકાસની વાતોથી હવે પરેશાન થતા જોવા મળ્યા છે, કારણ કે 20 લાખ રૂપિયાનો ખર્ચ એમ્બ્યુલન્સની ફાળવણી, તેમ છતાં હજુ સુધી એમ્બ્યુલન્સ મળી નથી। ત્યારે એમ્બ્યુલન્સ બિનઉપયોગી સાબિત થઈ રહી છે, કારણ કે આ એમ્બ્યુલન્સ અત્યારે એક હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પડી છે અને આ કમ્પાઉન્ડમાં તેનો કોઈ ઉપયોગ થતો નથી। તેનું કારણ છે કે અધિકારીએ સ્પષ્ટ સૂચના નથી આપી। હાલ આ એમ્બ્યુલન્સની સ્થિતિ એવી છે કે તેનો કોઈ ઉપયોગ થતો નથી અને તે ભંગારના ભાવમાં પડી છે। ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા સુનિતા ડુભીલ જોડાયા છે। સુનિતાબેન, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। હાલ એ ડુંગરાળ વિસ્તારમાં મહિલાઓને જોડીમાં ઉચકવાની ફરજ પડી છે ને તેનું કારણ છે અધિકારીની બેદરકારી। કઈ રીતે જોઈ રહ્યા છો ને આમાં કાર્યવાહી શું થવી જોઈએ? જી સુનિતાબેન। હા જી, નમસ્તે, જોહાર। જી, આ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ એમને એમ ભંગારના ભાવે પડી છે અને લોકોને સુવિધા મળતી નથી, શું કહેશો? હું સરકારને એટલું જ કહેવા માંગીશ કે જે પ્રસૂતા મહિલાઓ છે એમને સારવાર માટે જ્યારે પીડા ઉત્પન્ન થાય ત્યારે સારવાર માટે જવા માટે સારા રસ્તા બને, અને રસ્તાના અભાવના કારણે ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકતી નથી, અને એમ્બ્યુલન્સ ના જાય એટલે પ્રસૂતાઓને રસ્તામાં જ બાળકને જન્મ આપવો પડે છે, કાં તો બાળકને ઘરે જ જન્મ આપવો પડે છે, કાં તો અમુક મહિલા અને બાળકો તો બંને જ મૃત્યુ પણ થયેલા છે। આવા બનાવો પણ બનેલા છે। તો જે સરકાર વિકાસની વાતો કરે છે તો કમસે કમ મહિલાઓ માટે આટલી સુવિધાઓ પૂરી પાડે અને આરોગ્યની સેવાઓ પૂરી પાડવી જોઈએ એ લોકોએ। જી બિલકુલ। સુનિતાબેન, આ જે સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે કે એમ્બ્યુલન્સ જે ખાસ મંગાવવામાં આવી છે 20 લાખના ખર્ચે, તેનો ઉપયોગ નથી, જવાબદાર કોણ છે આમાં? શું કહે છો? હાલ જે એમ્બ્યુલન્સ ભંગારમાં પડી છે તેનો ઉપયોગ થતો નથી, જવાબદાર કોણ છે આમાં? સોરી, તમારો અવાજ નથી સંભળાતો મને। જી સુનિતાબેન, ખાસ જે સ્થિતિ અત્યારે છે તેમાં જવાબદાર કોણ છે, અધિકારીઓ કે પછી સરકારના નેતાઓ? શું કે છે? અવાજ નથી આવતો તમારો, તમે શું કહો છો તે મને સંભળાતો નથી। જી સુનિતાબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર।